સુરતના ડુમ્મસ વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી જન્મદિવસની હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસે મોડી રાત્રે અચાનક દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન દારૂ અને બિયરની પાર્ટી માણી રહેલ 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી। પોલીસ દ્વારા તમામ પકડાયેલા લોકોને મેડિકલ તપાસ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘટના સ્થળેથી વાહનો અને દારૂ સહિત કુલ 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મનીષ, જન્મદિવસની પાર્ટી અને દારૂની મહેફિલ જામી હતી ત્યારે કઈ રીતે પોલીસને બાતમી મળી હતી? કેટલા લોકો પકડાયા છે? जी बिल्कुल बात करिए तो सूरतना डुम्मस विस्तारनी अंदर जे दारूनी पार्टी है ते पकड़ाई है। 20 જેટલા લોકો પકડાયા છે, જેમાં 8 જેટલી યુવતીઓ પકડાયા છે। પોલીસને બાતમી મળી હતી કે દારૂની પાર્ટી ચાલે છે અને પોલીસે રેડ કરી હતી। ઘટનાની વાત કરીએ તો બાપુજીની વાડી છે, ત્યાં ગાડી પાર્ટી કરી રહ્યા હતા। મહત્વની વાત એ છે કે માત્ર ને માત્ર 200 મીટર દૂર જ છે પોલીસ સ્ટેશનથી જે ફાર્મ હાઉસ આવેલું છે તે, એટલે પોલીસ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે પોલીસ સ્ટેશનની બાજુની અંદર જ દારૂની મહેફિલ ચાલતી હોય અને પોલીસને નહીં ખબર પડે અને લોકો છે તે બાતમી આપે, જેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। અત્યારે તો તમામ જે આરોપીઓ છે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, સાથે જ તેમને મેડિકલ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। વાત કરીએ ડુમ્મસમાં આ કોઈ પહેલી વાર નથી જે દારૂની પાર્ટી પકડાઈ। અનેક વાર છે તે ડુમ્મસ વિસ્તાર છે તે બદનામ છે દારૂની પાર્ટીઓ માટે। અત્યારે જોઈ શકાય છે કે તમામ જે લોકો છે તેને અત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ તમામ જે એ લોકોના વાલી છે તે પણ અહીં આવી પહોંચ્યા છે બચાવવા માટે અને છોડાવવા માટે, કારણ કે તેમના ઘરના જે છોકરાઓ હતા, નબીરાઓ હતા, તે પાર્ટી કરી રહ્યા હતા। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં જે જન્મદિવસની પાર્ટી મનાવવા માટે જે ડુમ્મસ વિસ્તાર છે તે જાણીતું છે, અને ફરી એકવાર સુરતના ડુમ્મસ વિસ્તારની અંદર આવેલું બાપુજીની વાડી, એટલે બાપુજીનું જે વાડીની અંદર ફાર્મ હાઉસ આવેલું છે, આ ફાર્મ હાઉસની અંદર જે આરોપીઓ છે તે દારૂની પાર્ટી કરી રહ્યા। તમામ જે આરોપી વિરુદ્ધમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જે કહેવાય કે તેમની પાસેથી કેટલાક દારૂનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।